વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરીશું રિસર્ચ રાઇટિંગ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ વોટ ઇઝ રિસર્ચ પ્રપોઝલ. રિસર્ચ પ્રપોઝલ આપણે કોને કહીશું? રિસર્ચ પ્રપોઝલ ઇઝ એ કોન્સાઇઝ એન્ડ કોહેરન્ટ સમરી ઓફ યોર પ્રપોઝડ રિસર્ચ. ઇટ મીન્સ રિસર્ચ પ્રપોઝલ છે એ તમારા જે રિસર્ચ પ્રોબ્લેમ છે અથવા તો તમે જે એરિયામાં રિસર્ચ કરવા માગો છો એની એકદમ સમરાઇઝ ફોર્મમાં કમ્પ્રેસ કરેલી એક કોન્સાઇઝ અથવા ઇનહેરન્ટ સમરી છે, રાઈટ, કે જેના બેઝ ઉપરથી આપણે આપણું જે રિસર્ચ વર્ક છે એને રિપ્રેઝેન્ટ કરાવી શકીએ. એકચ્યુઅલી રિસર્ચ પ્રપોઝલ છે એ બિફોર રિસર્ચ સ્ટડી, તમે જ્યારે રિસર્ચ કરવાના હો એની શરૂઆતના સમયમાં, એટલે કે કોઈ ઓર્ગેનાઇઝેશનને કન્વિન્સ કરવા માટે અથવા તમારા ફેકલ્ટીને કન્વિન્સ કરવા માટે તમે રિસર્ચ પ્રપોઝલ બનાવી શકો. તમને એવું લાગે છે કે કોઈ એરિયામાં ચોક્કસ રિસર્ચ થઈ શકે અને એ ફ્રૂટફુલ રહેશે ઓર્ગેનાઇઝેશન માટે અથવા આપણા માટે, એનું રિઝલ્ટ છે એ કંઈક ફ્રૂટફુલ આવી શકે એવું જ્યારે તમને લાગતું હોય ત્યારે તમે રિસર્ચ પ્રપોઝલ છે એ બનાવી શકો, રાઈટ. રિસર્ચ પ્રપોઝલની અંદર શું શું હોઈ શકે, રાઈટ, એના કેરેક્ટરિસ્ટિક એવા હોય અહીંયા ડિસ્ક્રાઇબ કરેલા છે. ફર્સ્ટ, વોટ રિસર્ચ ક્વેશ્ચન વિલ બી એડ્રેસ એન્ડ હાઉ ધે વિલ બી એડ્રેસ્ડ. એટલે આપણે અહીંયા રિસર્ચ પ્રપોઝલ શું ડિસ્ક્રાઇબ કરે છે એ બતાવે છે કે ભાઈ તમે શું રિસર્ચ, તમારા રિસર્ચ પ્રોસેસની અંદર તમે શું કરવા માગો છો, તમે શું એડ્રેસ કરશો, એ વસ્તુ. હાઉ મચ ટાઈમ એન્ડ એક્સપેન્સ વિલ બી રિક્વાયર્ડ ફોર ધ રિસર્ચ. કેટલો એક્સપેન્સ થશે, કેટલો ટાઈમ કન્ઝ્યુમ થશે, તમારા રિસર્ચ ટાઈમિંગ શું રહેશે, એ બધું ડિફાઇન કરે છે અહીંયા રિસર્ચ પ્રપોઝલ. આ વસ્તુ હોવી જોઈએ તમારી રિસર્ચ પ્રપોઝલની અંદર. વોટ પ્રાયર રિસર્ચ હેઝ બીન ડન ઓન ધ ટોપિક. આની અગાઉ કોઈ પણ ટાઈપનું સેમ એરિયાની અંદર અથવા સેમ ટોપિક ઉપર જો કોઈ રિસર્ચ થયેલું હોય તો એ પણ અહીંયા ડિસ્ક્રાઇબ થાય છે સિમ્પલી, રાઈટ. નેક્સ્ટ, હાઉ ધ રિઝલ્ટ ઓફ રિસર્ચ વિલ બી ઇવેલ્યુએટેડ. કઈ રીતે તમે જે રિસર્ચનું જે રિઝલ્ટ છે એને તમે ચેક કરશો, ઇવેલ્યુએટ કરશો, રાઈટ. નેક્સ્ટ, હાઉ ધ રિસર્ચ વિલ બી બેનિફિટ ધ સ્પોન્સરિંગ ઓર્ગેનાઇઝેશન એન્ડ અધર પાર્ટી. એટલે અલગ અલગ જે પાર્ટી છે એને તમારું રિસર્ચ, તમે જે રિસર્ચ ઇન ફ્યુચર કરવાના છો, બરાબર, એ કઈ રીતથી ફ્રૂટફુલ થઈ શકે, શું એને બેનિફિટ આપી શકે. અલ્ટિમેટલી તમે જે અહીંયા રિસર્ચ પ્રપોઝલ બનાવો છો ને એ ઇટ ઇઝ ફોર કન્વિનિયન્સ પર્પઝ, કે કોઈ ઓર્ગેનાઇઝેશન છે અથવા કોઈ સ્પોન્સર કરે છે તમારા રિસર્ચને, તો એને કન્વિન્સ કરવા માટે તમે અહીંયા રિસર્ચ પ્રપોઝલ છે એ પ્રિપેર કરી શકો. અહીંયા એના ટાઈપ્સ બતાવેલા છે, બરાબર, રિસર્ચ પ્રપોઝલના ટાઈપ્સ. આપણા એઝ પર એઝ જીટીયુ સિલેબસ ઇઝ કન્સર્ન, બરાબર, એ ટાઈપ્સ અહીંયા ક્યાંય પૂછાતા નથી એટલે આપણે એને ડીપમાં સ્ટડી નહીં કરીએ, બરાબર. નેક્સ્ટ, અહીંયા તમારા રિસર્ચ પ્રપોઝલની અંદર શું શું હોવું જોઈએ તો એ અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું છે. વોટ શુડ યુ ઇન્ક્લુડ ઇન ધ પ્રપોઝલ. તો ફર્સ્ટ અહીંયા તમારું ટાઇટલ હોવું જોઈએ, બરાબર. ધીસ ઇઝ જસ્ટ અ ટેન્ટેટિવ ટાઇટલ ઓફ યોર intended research. You will be able to revise your title during the course of your research if you are accepted for admission, right. એટલે માની લો કે આપણે અહીંયા ટેમ્પરરી કોઈ ટાઇટલ સિલેક્ટ કરશું આપણા રિસર્ચ એરિયાનું, બરાબર, અને એના ઉપર પ્રપોઝલ બનાવશું અને ઇફ એવું લાગે કે ભાઈ ક્યાંક એડજસ્ટમેન્ટની જરૂર છે, ક્યાંક ટાઇટલને મોડિફાઈ કરવાની જરૂર છે, તો એઝ પર ફેકલ્ટી અથવા એઝ પર ઓર્ગેનાઇઝેશન્સ રિક્વાયરમેન્ટ આપણે એને આપણા એકચ્યુઅલ રિસર્ચ જ્યારે કરીએ ત્યારે એને મોડિફાઈ કરી શકીએ. બટ અહીંયા આપણે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે ફર્સ્ટ. સેકન્ડ થિંગ, એબ્સ્ટ્રેક્ટ. 100 વર્ડની અંદર તમારે એક સમરી બનાવવાની. તમે જે એરિયાની અંદર રિસર્ચ કરવા માગો છો એમાં તમારું ટાઇટલ શું હશે, તમે કયા ટાઈપના સેમ્પલ રહેશો, તમે કેવી રિસર્ચ મેથોડોલોજી ફોલો કરશો, કેવા ડેટા કલેક્શન ટેકનિક કેવી યુઝ કરવાના છો, એને એનાલિસિસ કઈ રીતે કરવાના છો, કેવા ટેસ્ટ એપ્લાય કરવાના છો, એની 100 વર્ડની અંદર સમરી, ઇટ ઇઝ કોલ્ડ એબ્સ્ટ્રેક્ટ. એ પણ તમારી રિસર્ચ પ્રપોઝલમાં હોવું જોઈએ. નેક્સ્ટ, રિસર્ચ કોન્ટેક્સ્ટ.
બરાબર, કે ભાઈ અહીંયા બેકગ્રાઉન્ડ ઓફ ધ સ્ટડી એ બધી એ વસ્તુ હે ને, જનરલ એરિયા ઓફ ધ સ્ટડી, આ બધું તમે ઇન્ક્લુડ કરી શકો રિસર્ચ કોન્ટેક્સની અંદર. બરાબર. નેક્સ્ટ રિસર્ચ ક્વેશ્ચન. બરાબર, કે જે અલ્ટિમેટલી તમે અચીવ કરવા માગો છો, જે તમારો અલ્ટિમેટ ગોલ છે, અથવા તો જે એરિયાના તમે ડેટા કલેક્ટ કરવા માગો છો, ઇટ ઇઝ કોલ્ડ રિસર્ચ ક્વેશ્ચન. એ પણ અહીંયા તમારે ઇન્ક્લુડ કરવાના છે, રાઈટ. રિસર્ચ મેથોડોલોજી. બરાબર, અહીંયા કેવા કેવા ડેટા કલેક્શન મેથડ યુઝ કરશો, કયા કયા ડેટા લેશો, કયા ટાઈપના પ્રાઇમરી ડેટા રહેશે, સેકન્ડરી ડેટા રહેશે. બરાબર, કેવી સેમ્પલિંગ મેથડ યુઝ કરવાનો છો, કેવા ડેટા એનાલિસિસ ટૂલ વાપરવાનો છો, એ બધું અહીંયા ડિફાઇન થયેલું છે રિસર્ચ મેથોડોલોજીની અંદર. નેક્સ્ટ સિગ્નિફિકન્સ ઓફ ધ રિસર્ચ, કે ભાઈ આ રિસર્ચ છે એ કેટલું રિલેવન્ટ છે, તમારા ઓર્ગેનાઇઝેશનને કેટલું રિલેવન્ટ છે, અથવા તો તમે જે એરિયાનો સ્ટડી કરવા માંગો છો એને કેટલું રિલેવન્ટ છે. તો ઇટ ઇઝ કોલ્ડ સિગ્નિફિકન્સ ઓફ રિસર્ચ. આ પણ તમારા મીન્સ કે તમારા રિસર્ચ પ્રપોઝલનો પાર્ટ રહેશે. લાસ્ટ વન ઇઝ બિબ્લિયોગ્રાફી, ઇટ ઇઝ કોલ્ડ રેફરન્સીસ. આ તમને મેં પ્રેક્ટિકલી એપીએફ ફોર્મેટની અંદર સમજાવી દીધું કે અહીંયા તમારે રેફરન્સીસ, આના માટે જે પણ લિટરેચર રિવ્યૂ લીધા હોય અથવા તો જે પણ કોઈ પણ સોર્સ યુઝ કરેલો હોય તો એનો રેફરન્સ અહીંયા તમારે રાખવાનું રહેશે. એન્ડ નેક્સ્ટ, હાઉ લોંગ શુડ બી ધ પ્રપોઝલ, રિસર્ચ પ્રપોઝલ. એ તમારી રિસર્ચ પ્રપોઝલ છે એ કેટલી લોંગ હોવી જોઈએ. તો અહીંયા મેક્ઝિમમ 2500 વર્ડ્સની અંદર તમે તમારી રિસર્ચ પ્રપોઝલ છે એ પ્રિપેર કરી શકો અને તમારા XYZ ફેકલ્ટીને તમે સબમિટ કરી શકો, રાઈટ. નેક્સ્ટ રિવ્યૂ ઓફ લિટરેચર. આ ઓલરેડી મેં તમને ક્લાસની અંદર ડિસ્ક્રાઇબ કરાવી દીધું. બરાબર, કે રિવ્યૂ ઓફ લિટરેચર કોને કહેશું? લિટરેચર મીન્સ સાહિત્ય. તમે તમારા રિસર્ચ કન્ડક્ટ કરવા માટે જે પણ અલ્ટિમેટ સોર્સ, ઇન્ફોર્મેશનના જે પણ અલ્ટિમેટ સોર્સ યુઝ કરો છો, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણી સેમ મેથોડોલોજી અથવા સેમ ટાઇટલની અંદર કોઈ પાસ્ટમાં રિસર્ચ થયેલું છે, બરાબર, તો એનો રેફરન્સ લેવો, એનો રિવ્યૂ લેવો, ઇટ ઇઝ કોલ્ડ લિટરેચર રિવ્યૂ, રાઈટ. અને એ આપણે પાછા ફરીથી એને એપીએફ ફોર્મેટ પ્રમાણે બિબ્લિયોગ્રાફીમાં એન્ટર કરશું, રાઈટ. તો અહીંયા આ એક ખાસ મહત્ત્વનો પોઈન્ટ છે, રિવ્યૂ ઓફ લિટરેચર. એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે, તમારે ખાસ આની કાળજી લેવી. રિવ્યૂ ઓફ લિટરેચર મીન્સ કે તમે જે પાસ્ટ તમારા ટોપિક રિલેટેડ અથવા જે પ્રોબ્લેમ એરિયા છે એને રિલેટેડ જે પાસ્ટમાં જેટલા પણ રિસર્ચ થયેલા છે, બરાબર, એ રિસર્ચનું તમે એઝ એ રિવ્યૂ લ્યો છો અહીંયા. તો ઇટ ઇઝ કોલ્ડ રિવ્યૂ ઓફ લિટરેચર. નેક્સ્ટ, અહીંયા રિવ્યૂ ઓફ લિટરેચર છે એના શું શું પર્પઝ હોઈ શકે, શા માટે આપણે રિવ્યૂ ઓફ લિટરેચર છે એ લેવા જોઈએ આપણા રિસર્ચ પ્રપોઝલની અંદર અથવા તો રિસર્ચની અંદર. તો અહીંયા એના પર્પઝ ઓબ્જેક્ટિવ ડિસ્ક્રાઇબ કરેલા છે, યુ જસ્ટ ગો થ્રુ ઇટ. નેક્સ્ટ સ્ટેપ્સ, કે ભાઈ કઈ કઈ પ્રોસેસ થ્રુ અથવા કઈ મેથડ થ્રુ તમે લિટરેચર રિવ્યૂ છે એ કલેક્ટ કરી શકો. જો ફર્સ્ટ અહીંયા સિલેક્ટ ધ ટોપિક, સેકન્ડ થિંગ સેટિંગ ધ ટોપિક ઇન કોન્ટેક્સ. આપણા જે હે ને પહેલાં આપણે ટોપિક સિલેક્ટ કરવાનો, બીજી વસ્તુ તો કે ભાઈ તમારે કન્ટેન્ટ સિલેક્ટ કરવાનું, બરાબર. થર્ડ, લુકિંગ એટ ધ ઇન્ફોર્મેશન સોર્સ, માહિતી ગોતવાની. યુઝિંગ ઇન્ફોર્મેશન સોર્સ, ગેટિંગ ધ ઇન્ફોર્મેશન, ઓર્ગેનાઇઝિંગ ધ ઇન્ફોર્મેશન, પોઝિશનિંગ ધ લિટરેચર વ્યૂ એન્ડ રાઇટ ધ લિટરેચર વ્યૂ. ઇટ ઇઝ વેરી સિમ્પલ પ્રોસેસ, બરાબર. આ એકદમ કોમ્પ્લેક્સ નથી, એકદમ સિમ્પલ છે. આપણે નોર્મલી કે ભાઈ કોઈ પણ સોર્સ આઈડેન્ટિફાઈ કરીએ કે ભાઈ આ ટોપિક છે, પાસ્ટમાં આના ઉપર રિસર્ચ થયેલું છે, બરાબર, એ આપણે સોર્સ આઈડેન્ટિફાઈ કર્યું, પછી એને એ ડેટા કલેક્ટ કર્યા, પછી એને પ્રોપર ફોર્મમાં બનાવી અને આપણે આપણા રિસર્ચની અંદર લખી શકીએ, મૂકી શકીએ. ઇટ ઇઝ કોલ્ડ રાઇટિંગ ધ લિટરેચર રિવ્યૂ. ઇટ ઇઝ વેરી સિમ્પલ પ્રોસેસ. નેક્સ્ટ મહત્ત્વનું જે પાર્ટ આવે છે આપણા ચેપ્ટરની અંદર એ છે રિસર્ચ રિપોર્ટ રાઇટિંગ, રાઈટ. તો અહીંયા જો રિસર્ચ રિપોર્ટ શું છે, તો કે તમે જે રિસર્ચ કન્ડક્ટ કરાવો છો એનો કોમ્પ્રેહેન્સિવ રાઇટિંગ છે, કે એમાં ડિટેલમાં તમે ડિસ્ક્રાઇબ કરો છો હરેક વસ્તુને, કે ભાઈ આ રિસર્ચ છે એ કયા એરિયામાં કરેલું છે, એનો મેઇન પર્પઝ શું છે, એ એરિયાની અંદર કયા કયા વેરિયેબલ ઇન્ક્લુડ થાય છે, એના માટે કયા કયા મેં લિટરેચર રિવ્યૂ લીધેલા છે, એના માટે મેં શું પ્લાનિંગ કરેલું છે, બરાબર. એટલે એ તમારી રિસર્ચ મેથોડોલોજી થઈ. અને પછી
એનું ડેટા એનાલિસિસ કઈ રીતે કરશું, શું ડેટા એનાલિસિસમાં શું શું આપણે કઈ ઇન્ફોર્મેશન લીધેલી છે, કઈ ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરેલું છે, એના બેઝ ઉપરથી રિઝલ્ટ આપીએ, એના બેઝ ઉપરથી ડિસ્કશન થાય. તો આખું એકદમ કોમ્પ્રેહેન્સિવ એનાલિસિસ, બરાબર, રિટન ફોર્મમાં એને આપણે કહીશું રિસર્ચ રિપોર્ટ, રાઈટ. ધીસ રિવ્યૂ cover the basic element of research report. This is generally guide for what you will see in journal article or dissertation. The format assume a mixed method study, but you can leave out either quantitative or qualitative section if you only use a single methodology. This review is divided into section for easy references. There are મેજર પાર્ટ ઓફ રિસર્ચ રિપોર્ટ. અહીંયા જો 5 પાર્ટ આપેલા છે રિસર્ચ રિપોર્ટના. એમાં પહેલો છે ઇન્ટ્રોડક્શન, બીજો રિવ્યૂ ઓફ લિટરેચર, થર્ડ મેથોડોલોજી, ફોર્થ રિઝલ્ટ અને ફિફ્થ ડિસ્કશન. આપણે 1 બાય 1 બધા પાર્ટને ડિસ્ક્રાઇબ કરીએ. બરાબર, અહીંયા જો મેઇનલી અહીંયા આપણે રિસર્ચ રિપોર્ટને આપણે 5 ટાઈપમાં ડિવાઈડ કરી દીધા. બટ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે છે અને આપણે 12 સ્ટેપની અંદર ડિવાઈડ કરશું. છે સેમ જ, અહીંયા બ્રોડ લીધા છે પણ આપણે એને નેરો ફોર્મમાં લઈશું. જો અહીંયા ફર્સ્ટ કવર શીટ, વેર એપીએફ ફોર્મેટ કવર શીટ ઓપ્શનલ ઇફ રિક્વાયર્ડ, હે ને. એટલે અહીંયા ઇટ ઇઝ કવર શીટ, પણ એ ઓલમોસ્ટ આપણે અહીંયા કવર શીટ યુઝ નથી કરતા. આપણે સ્ટાર્ટ કરશું રિસર્ચ રિપોર્ટ ડાયરેક્ટલી એબ્સ્ટ્રેક્ટથી, જ્યાં આપણા ટોટલ જે રિસર્ચ છે એની સમરી 150 વર્ડની અંદર આપણે ક્રિએટ કરશું. મીન્સ કે આપણા જે રિસર્ચ છે એનો પર્પઝ, ઓબ્જેક્ટિવ, બરાબર, એ કયા એરિયામાં થયેલું છે, કેવી મેથોડોલોજી યુઝ કરેલી છે, એનું શું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ શું એપ્લિકેબલ છે અને કેટલું વેલિડ છે, એ બધું આપણે સમરાઇઝ ફોર્મમાં 150 વર્ડની અંદર અહીંયા ડિસ્ક્રાઇબ કરશું એબ્સ્ટ્રેક્ટની અંદર. ધેન આફ્ટર ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ ટોપિક, રાઇટ. ઇન્ટ્રોડક્શન ધેટ ઇન્ક્લુડ બેઝિક ઇન્ફોર્મેશન એન્ડ સપોર્ટિવ સ્ટેટિસ્ટિક. જે એરિયાની અંદર આપણે રિસર્ચ કરવા ઈચ્છીએ છીએ ને, બરાબર, અથવા જે એરિયામાં રિસર્ચ કરેલું છે એની ઇન્ટ્રોડક્ટરી ઇન્ફોર્મેશન અને એની રિલેટેડ કોઈ સપોર્ટિવ સ્ટેટિસ્ટિક હોય તો એ, બરાબર. તેના પર સ્ટેટમેન્ટ ઓફ પ્રોબ્લેમ, બરાબર, ઇટ મીન્સ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ. જે પણ આપણા રિસર્ચના ઓબ્જેક્ટિવ છે, સ્ટેટમેન્ટ ઓફ સિગ્નિફિકન્સ, કે ભાઈ આ રિસર્ચ છે એ કેટલું રિલેવન્ટ છે અથવા કેટલું યુઝફુલ છે, એ સ્ટેટમેન્ટ ઓફ સિગ્નિફિકન્સની અંદર બતાવશે. નેક્સ્ટ રિસર્ચ ક્વેશ્ચન. અહીંયા આપણે જે પણ મેઇન ક્વેશ્ચન કે જે આપણા ટોપિકને રિલેવન્ટ છે એવા બધા રિસર્ચ ક્વેશ્ચન ડિફાઇન કરશું. પ્લસ એના માટે જો આપણે હાઇપોથિસિસ સેટ કરેલી હોય, બરાબર, ટેસ્ટિંગ પર્પઝ માટે નલ એઝ વેલ એઝ અલ્ટરનેટિવ, તો એ અહીંયા આપણે ડિસ્ક્રાઇબ કરશું. ધેન આફ્ટર રિવ્યૂ ઓફ લિટરેચર, બરાબર, એઝ વી ડિસ્કસ અર્લિયર, રિવ્યૂ ઓફ લિટરેચર છે એ પણ અહીં આપણા રિપોર્ટનો એક મહત્ત્વનો પાર્ટ રહેશે. નેક્સ્ટ મેથડ, રાઇટ, દેટ ઇન્ક્લુડ પ્રોસિજર, કે કેવી પ્રોસેસ ફોલો કરશું ફોર ધ પર્પઝ ઓફ ડેટા ગેધરિંગ એઝ વેલ એઝ એનાલિસિસ પર્પઝ. સેમ્પલ, કયા ટાઈપના સેમ્પલ લેશું, કેવા ડેટા સેટ સિલેક્ટ કરશું, એ કેવા બેઝિક હે ને કેરેક્ટરિસ્ટિક ઓફ ધી રિસ્પોન્ડન્ટ, એના ડેમોગ્રાફિક નેચર, એ બધું અહીંયા જોશું. ધેન આપણે ટ્રીટમેન્ટ, એ પણ એક મેથોડોલોજીનો મહત્ત્વનો પાર્ટ છે, જેમની અંદર આપણે કેવી ટ્રીટમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ રિસર્ચના ડેટા એનાલિસિસ માટે, એ જોશું. ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ, ડેટા કલેક્શનના કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાના છીએ, એની રિલાયબિલિટી અને વેલિડિટી કેવી છે ઇન્સ્ટ્રુમેન્ટની અથવા તો ડેટા કલેક્શન મેથડની. ધેન આફ્ટર ડેટા એનાલિસિસ, અને કયા ટેસ્ટ એપ્લાય કરશું અથવા કેવા સ્ટેટિસ્ટિક પ્રોસિજર થ્રુ આપણે ડેટાને એનાલાઇઝ કરવાના છે, એ પણ આપણા મેથોડોલોજીનો એક મહત્ત્વનો પાર્ટ છે. ધેન આફ્ટર રિઝલ્ટ, અહીં આપણે જે આપણા અલ્ટિમેટ જે ટેસ્ટનું જે આઉટકમ આવે છે અહીં આપણે રિઝલ્ટની અંદર ડિસ્ક્રાઇબ કરશું, રાઈટ. ધેન આફ્ટર ડિસ્કશન, રાઈટ, એ રિઝલ્ટ રિલેટેડ ડિસ્કશન કે કેટલું વેલિડ છે, બરાબર, અને એનું એ કેટલું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, બરાબર, એના બેઝ ઉપરથી આપણે નેક્સ્ટ સ્ટેપ રેકમેન્ડેશન, કે આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો જે પર્પઝ માટે આપણે રિસર્ચ કરેલું છે એને રિલેટેડ રેકમેન્ડેશન આપશું, સજેશન આપશું કે હા ભાઈ આ વસ્તુ છે એ ઇન ફ્યુચર આ રીતથી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. નેક્સ્ટ લાસ્ટ સેક્શન છે એ લિમિટેશન, કે જેમની અંદર આપણા રિસર્ચની અંદર કોઈ લિમિટેશન રહી ગઈ હોય, ટાઈમની લિમિટેશન હોય,
મોનેટરી અથવા ફંડ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય, અથવા તો ફોર એક્ઝામ્પલ કે ભાઈ ડેટા રિલેટેડ કોઈ ઇસ્યુ છે, આપણે વેલિડ ડેટા નથી મળેલા, અથવા રિસ્પોન્ડન્ટ જે ડેટા આપેલા છે બરાબર, રિસ્પોન્ડન્ટ પાસેથી જે રિસ્પોન્સ મળેલો છે એમાં કંઈક એરર હોઈ શકે, એવી જો લિમિટેશન હોય તો અહીં આપણે ડિસ્ક્રાઇબ કરશું. ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ હોય લિમિટેશન હોય એ પણ અહીંયા આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. નેક્સ્ટ કન્ક્લુઝન, જેમની અંદર બ્રીફ સમરી આપશું આપણા ટોટલ રિપોર્ટની, અને લાસ્ટમાં સેક્શન 12 રેફરન્સીસ, એ આપણે રેફરન્સ અહીંયા એડ કરશું એપીએફ ફોર્મેટની અંદર. રાઈટ. થેન્ક યુ.